નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12માં વિષય ગુજરાતી, પાઠ 21 અનિરુદ્ધનો ગૃહત્યાગ. તેના લેખક છે હરિવલ્લભ ભાયાણી. સૌથી પ્રથમ આપણે લેખકનો પરિચય મેળવી લઈએ. ડૉક્ટર હરિવલ્લભ ભાયાણીનું વતન મહુવા સૌરાષ્ટ્રમાં આવેલું છે. તેમણે તેનો અપભ્રંશ અને પ્રાકૃત ભાષાના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા વિદ્વાન છે તેઓ. તેમણે અપભ્રંશ અને પ્રાકૃત ભાષાઓની અનેક વિશિષ્ટ કૃતિઓના સંપાદનો કર્યા છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની કૃતિઓના તેમણે કરેલા સંપાદનો ભાષાશાસ્ત્ર અને લોકશાસ્ત્રની આધુનિક શાસ્ત્રીય દ્રષ્ટિના એક ઉત્તમ પરિણામો છે. ભાષાશાસ્ત્ર, વ્યાકરણ અને મીમાંસાને લગતા ઉત્તમ ગ્રંથો ગુજરાતી ભાષા સાહિત્યને તેમણે આપ્યા છે. તેમણે એક એવા ઉત્તમ સંપાદનો ઉપરાંત પ્રપામાં સંસ્કૃત પ્રાકૃત અપભ્રંશ કાવ્યના અનુવાદો આપ્યા છે અને કમળના તંતુ આ નામના પુસ્તકમાં પ્રાચીન કથાનકોને આસ્વાદ્ય વાર્તાના રૂપમાં તેઓએ બહુ સરસ રીતે આલેખ્યા છે. તો અહીંયા આપણે ત્યાં ગૃહત્યાગ, અનિરુદ્ધનો ગૃહત્યાગ આ પાઠ કમળના તંતુમાંથી લેવામાં આવ્યો છે, જેની અંદર પ્રાચીન કથાનકો આવેલી છે. અને ખાસ કરીને હેતુલક્ષી પ્રશ્નોની અંદર તો તેમનું પુસ્તક જે છે કમળના તંતુ કોનું પુસ્તક છે એવો પ્રશ્ન પૂછી શકાય, અથવા પ્રાચીન કથાનકોનો સંગ્રહ અથવા પ્રાચીન કથાનકોનો વાર્તાઓનો એક સંગ્રહ એ કોણે આપ્યો છે આસ્વાદ્ય વાર્તાઓ, તો હરિવલ્લભ ભાયાણી, અને એમનું નામ છે કમળના તંતુ. આ સિવાય તેમણે એમના શિક્ષણ વિશે વાત કરીએ તો તેમણે 1934માં મહુવાની MN હાઈસ્કૂલમાંથી મેટ્રિક કર્યા બાદ તેમણે 1939માં સંસ્કૃત વિષય સાથે BA અને 1941માં સંસ્કૃત અને અર્ધમાગધી વિષયોમાં ભારતીય વિદ્યાભવન મુંબઈથી MAની પદવી મેળવી હતી. 1951માં મુનિ જીન વિજયજીના માર્ગદર્શન હેઠળ કવિ સ્વયં ભૂદેવકૃત અપભ્રંશ ભાષાના રામાયણ વિષયક મહાકાવ્ય પૌમચરિત પર મહાનિબંધ દ્વારા PhDની પદવી પણ પ્રાપ્ત કરી છે. 11 નવેમ્બર 2000ના રોજ તેમનું અવસાન થયું, પણ આ લેખક શબ્દ સ્વરૂપે હંમેશા આપણી સાથે રહેશે. તેમનો વ્યવસાય એ ભાષા સાહિત્ય ભવન, જ્યાં હરિવલ્લભ ભાયાણી પ્રાધ્યાપક તરીકે કાર્યરત હતા. 1945થી 1965 સુધી ભારતીય વિદ્યાભવનમાં તેઓ સંશોધક અધ્યાપક રહ્યા હતા. 1965થી 1975 પર્યંત ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવન સાથે સંલગ્ન હતા. 1975માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા પછી લાલભાઈ દલપતભાઈ પ્રાચ વિદ્યામંદિર અમદાવાદમાં તેઓ માનદ અધ્યાપક તરીકે કાર્યરત હતા. અને 1980માં તેઓ ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ દ્રવિડિયન લિંગ્વિસ્ટિક્સ ત્રિવેન્દ્રમમાં ગુજરાતીના પ્રોફેસર રહ્યા હતા. આ તેમનો વ્યવસાય છે. તેમનું સર્જન, સાહિત્ય સર્જન, તેમના જે પુસ્તકો છે એમના વિશેની વાત કરીએ તો તેમણે જે સાહિત્ય સર્જન કર્યું છે તેમાં શબ્દકથા નામના પુસ્તક તેમણે 1963માં આપ્યું છે. અનુશીલનો 1965માં આપ્યા છે. 1965માં બીજું એક પુસ્તક શોધ અને સ્વાધ્યાય આપ્યું છે. 1972માં અનુસંધાન પુસ્તક આપ્યું છે. 1973માં શબ્દ પરિશીલન એ નામનું પુસ્તક પ્રગટ થયું છે. વ્યુત્પત્તિ વિકાર 1975માં પ્રગટ થયેલું તેમનું પુસ્તક છે. કાવ્યનું સંવેદન 1976નું પ્રગટ થયેલું પુસ્તક. ગુજરાતી ભાષાના ઇતિહાસની કેટલીક સમસ્યાઓ એ ઉપર તેમનું પુસ્તક 1976માં પ્રગટ થયું છે. ગુજરાતી ભાષાનું ઐતિહાસિક વ્યાકરણ
એ 1988માં પ્રગટ થયું છે. તેની ભાવના અને વિભાવના કમળના તંતુ 1994માં પ્રાચીન કથાઓનું આસ્વાદ્ય વાર્તા સ્વરૂપ છે. શોધ ઓર સ્વાધ્યાય હિન્દીમાં લખાયેલું 1996માં લખાયેલું પુસ્તક છે. મુક્તક મમરા 1998માં, તેહીનો દિવસ આત્મકથા 1998માં લખાઈ છે. સેતુબંધ 2002માં લખાયેલું 2000માં લખાયેલું તેમનું પુસ્તક છે. હવે આજે આપણે વાત કરવાના છીએ પાઠ 21 અનિરુદ્ધનો ગૃહત્યાગ. આપણે ત્યાં ગૌતમ બુદ્ધનું એક પૌરાણિક પ્રસંગ, એની એક વાર્તા આપણે ત્યાં છે કે બહુ નાની ઉંમરમાં એ રાજકુમાર હતા અને રાજકુમાર તરીકે જ્યારે તેમને ક્યાંય નીચે પગ મૂકવામાં કે મહેલની બહાર કાઢવામાં આવતા નહીં, પરંતુ જ્યારે એ વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ આવે છે ત્યારે એ દુનિયાનું જે માયા છે, જે સંસારની મોહમાયાનો ત્યાગ કરી અને દીક્ષા ગ્રહણ કરે છે. આ ગૌતમ બુદ્ધના પિતરાય જે ભાઈઓ છે એ ભાઈઓની જ એ જ રાજવંશની એ જ રાજ પરંપરાની જ આ કથાનક છે અને એની અંદર પણ આવી જ કંઈક વાત એ લેખકે રજૂ કરી છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ અનિરુદ્ધનો ગૃહત્યાગ. પાઠનું જે શીર્ષક છે અનિરુદ્ધ કોણ છે? તો અનિરુદ્ધ છે એ ગૌતમ બુદ્ધનો પિતરાય ભાઈ છે ને ગૃહ ત્યાગ એટલે ઘરનો ત્યાગ કરવો, સંન્યાસ લઈ લેવો. અનિરુદ્ધનો સંન્યાસ એવો થાય. તો કેવી રીતે, શા માટે? તો એ પિતરાય ભાઈની વાત અહીંયા એક સરસ રીતે પાત્ર પ્રધાન વાર્તા છે કે કઈ રીતે એ પોતાને સંસારમાંથી આસક્તિ જન્મે છે અને એ દીક્ષાના માર્ગે જાય છે. તો અહીંયા એની વાત કરવામાં આવી છે. લખોટાની રમત બરાબર ચગી હતી. ચગવી એટલે કે જામવું, તળપદો શબ્દ છે. લખોટા એટલે એક પ્રકારની રમત. તમે જોઈ શકો છો કે આવી રીતે લખોટીઓ હોય કાચની, એનાથી છોકરાઓ રમતા હોય છે. પહેલાંના સમયમાં જ્યારે મનોરંજનના ટીવી, મોબાઈલ જેવા સાધનો નહોતા ત્યારે બાળકો છે એ આઉટડોર ગેમ અને ઇન્ડોર ગેમ બહુ સારી રીતે રમતા અને એને કારણે એનું શરીર છે એ ખૂબ કસાયેલું રહેતું, બુદ્ધિ તેજ થતી. તો અહીંયા પણ કહે છે કે આવી રીતે ભાઈબંધો બધા રાજકુમારો બધા ભેગા હતા અને લખોટાની જે રમત છે એ બરાબર ચગી હતી એટલે કે જામી હતી. અને આ લખોટાની રમત કોણ કોણ રમતા હતા? એક માર્ક્સની અંદર આવો પ્રશ્ન પૂછી શકાય કે લખોટાની રમત કોણ કોણ રમતું હતું? તો અનિરુદ્ધ, ભદ્રિક, કિંબિલ, આનંદ, ભૃગુ અને દેવદત્ત. આ કપિલવસ્તુના આ 6 શાક્ય કુમારો હતા. કપિલવસ્તુ એટલે કે જ્યાં બુદ્ધનો જન્મ થયો હતો તે સ્થળ. અને એ કપિલવસ્તુના આ 3 જે શાક્ય કુળ છે, એ શાક્ય કુળ જે ગૌતમ બુદ્ધ છે એ શાક્ય કુળના હતા. તો અહીંયા પણ આ કપિલવસ્તુ નગરી છે, એ નગરીના આ 6 જે રાજકુમારો છે, કોણ કોણ? તો અનિરુદ્ધ, ભદ્રિક, કિંબિલ, આનંદ, ભૃગુ અને દેવવ્રત. આ ક્યાંના રાજકુમારો હતા એવું એક વાક્યમાં પ્રશ્ન પૂછી શકાય. અથવા તો કિંબિલ કે અનિરુદ્ધ કયા નગરીનો રાજકુમાર હતો? તો કપિલવસ્તુ નગરીના એ રાજકુમારો હતા અને એ લોકો આ લખોટાની રમત રમતા હતા. બાળ સહજ રસથી બીજું બધું ભાન ભૂલી અને રમતમાં લય લીન થઈ ગયા હતા. ભાન ભૂલી જવું એટલે કશું કાંઈ શુદ્ધ બુદ્ધ ના રહેવે. રમતમાં એટલા તલ્લીન થઈ ગયા હતા કે એને આસપાસની દુનિયાની કશી ખબર હતી નહીં. લય લીન થઈ જવું એટલે કે મગ્ન થઈ જવું. એકદમ મગ્ન બની ગયા હતા, લયલીન થઈ ગયા હતા. જબરી રસાકસી હતી. જબરી રસાકસી એટલે કે એકદમ જેને કહેવાય હરીફાઈ.
જેવી રીતે દોરડું ખેંચવાની એ રમત છે એ ખૂબ રસાકસીવાળી હોય છે કે ખબર ના પડે કે એન્ડ ટાઈમે કોણ જીતશે. તો એવી જ આ રમત જામી હતી કે બધું સમાંતરે ચાલતું હતું, થોડાક માટે કોઈનો વિજય થવાનો હતો. તો આવી રમત બરાબર જામી હતી. એમ તો તેઓ લખોટે જ્યારે જ્યારે રમતા ત્યારે ત્યારે તેમને મજા જ પડતી. અહીંયા તમે નોંધી શકો છો કે જ્યારે જ્યારે રમતો રમતા ત્યારે તેમને મજા જ પડતી. જ એ નિપાત દર્શાવે છે, કારણ કે તમારું જે વ્યાકરણ છે એ પાઠના સંદર્ભમાં પણ પૂછાવાનું છે. તો પાઠમાં આવતા આવા જે નિપાત કે ગ્રામર ધરાવતા જે વાક્યો છે એ પણ આપણે સાથે નોંધી રાખશું. તો જ્યારે ગમે ત્યારે જ્યારે લખોટાની રમત રમાતી ત્યારે તો આવી રીતે બધા લય લીન જ બની જતા, મજા જ પડતી બધાને. પણ આજનો રંગ કંઈક જુદો જ હતો. આજે જે મજા આવતી હતી ને રંગ જામ્યો તો એ કંઈક જુદો જ હતો. શા માટે? કેમ કે આજે તો કુમારો હોડ લગાવીને રમતા હતા. હોડ એટલે કે શરત. આજે જે રાજકુમારો છે એ હોડ લગાવી હતી, એમણે શરત લગાવી હતી, હરીફાઈ લગાવી હતી અને એ શરત મૂકીને રમતા હતા. શું શરત હતી? તો કે જે હારે તેણે સૌને ખાજા ખવડાવવાની શરત હતી. એવી શરત મૂકી હતી કે જે વ્યક્તિ હારે એ બધા જ બાકીના લોકોને ખાજા ખવડાવે. ખાજા એટલે એક પ્રકારની વાનગી. તમે જોઈ શકો છો જે મોળી પણ આવે છે ખાજા અને ગળ્યા પણ આવે છે. આપ સૌએ સાતમ આઠમમાં ખાસ કરીને પાંચમની અંદર ધામધૂમથી વેચાતા હોય છે બધા, તો ખાજા તમે ખાધા જ હશે. અહીંયા પણ એવા જ ખાજાની વાત છે અને આ રાજકુમારોની એ પ્રિય વાનગી હશે. એટલે આજે જે રસાકસી જામીતી અને લોકોને પરિણામ માટે ઉત્સુકતા હતી એનું કારણ હતું કે આજે કોઈ પણ હારે કે જીતે તો જે હારી જશે એણે બધાને ખાજા ખવડાવવાના હતા. અને એટલા માટે રમનાર પોતાની શક્તિને, પોતાની યુક્તિને એ પૂરેપૂરી કસ કાઢતા હતા. એટલે આજે જે કંઈ અનોખું હતું, સાઠા જે ખાજા ખવડાવવાના હતા, ખાજા શબ્દનો અર્થ અથવા તો શબ્દ સમૂહ માટે પણ એ પૂછી શકાય છે. ખાજા એટલે કે સાટા પ્રકારની એક પડવાળી મીઠી રોટલી જેવી એક વાનગી આવે છે. હવે આજે જે લોકો રમતા હતા આ શરત માટે, ખાજા માટે, એ પોતાની યુક્તિ, પોતાની ચતુરાઈ, પોતાની ચાલાકી, પોતાની શક્તિ એનો બરાબર કસ કાઢી લેવાના હતા, બરાબર એને એરણે ચડાવવાના હતા. સામ સામી બોલ ચાલના, આનંદ ને પ્રશંસાના, વિરોધો ને વાંધાના, રોષ અને ધમકીના વારંવાર નીકળતા ઉદ્ગારો સૂચવતા હતા કે ઉશ્કેરાટ વધીને ક્યાં પહોંચ્યો છે. આપણે ખબર છે કે જ્યારે મેચ રમાતી હોય છે ત્યારે જે પ્રકારનું વાતાવરણ મેદાનમાં આપણને જોવા મળે છે, આજે પણ આ એવા જ પ્રકારની રમત જામી હતી કે એકબીજા લોકોને ચઢાવવા માટે જાત જાતની ચીચિયારીઓ અને અવાજો થતા હતા. અને એનાથી જ ખ્યાલ આવતો હતો કે આજે આ ક્યાં વધીને ક્યાં પહોંચવાનું છે. પણ રસાકસી થોડીક જ વાર ટકી. ટકવું એટલે રહેવું. થોડી વાર જ આ રમતો ચાલી. પછી તો એક પછી એક રમનારો છૂટતો ગયો એટલે કે હારતો ગયો, હારવા માંડ્યો. એક પછી એક હારતો ગયો અને અનિરુદ્ધ એકાએક દાવમાં પાછળ પડતો ગયો. અનિરુદ્ધ જે રાજકુમાર છે એ પણ કપિલ નગરીનો છે, એ પણ ધીમે ધીમે એ હારતો જાય છે. અનિરુદ્ધ એક પછી એક દાવમાં પાછળ પડતો ગયો. છેવટે બધા જ છૂટી ગયા, બધા હારી ગયા અને અનિરુદ્ધ એકલો બાકી રહ્યો. અને ખાજા લાવના પોકારોથી તેને સૌએ ઘેરી લીધો. કારણ કે અનિરુદ્ધ છેલ્લો હતો, બાકીના બધા સામેવાળા સામે હારવા લાગ્યા હતા. અનિરુદ્ધ પાસે પણ હવે તો ખાજાની માગણી થવા લાગી કે ખાજા લાવો. એટલે એની પાસે પણ ખાજા લાવવાની માગણી શરૂ થઈ. પણ
અનિરુદ્ધે તરત જ શરત પ્રમાણે પોતાની માતા પાસે ખાજા મોકલવાનું કહેવરાવ્યું. દાસીને મોકલી અને કીધું કે ભાઈ તું ખાજા લઈ આવ. એટલે દાસી છે એ ખાજા લેવા જાય છે. વળી પાછી રમત શરૂ થઈ. ફરીવાર બીજો દાવ શરૂ થયો. દાવ એટલે કે રમતમાં આવતો વારો. બધાને ખાજા ખવડાવ્યા. વળી પાછી રમત શરૂ થઈ. ફરીવાર અનિરુદ્ધ છે એ પાછળ પડતો જાય છે, એ હારતો જાય છે. એટલે બીજી વાર પણ અનિરુદ્ધ છે એ હારે છે. ફરીવાર હારે છે અને ખાજા મંગાવ્યા. વળી સૌએ ખાજા ઉડાવ્યા. અને ઉડાવ્યા એટલે કે ખાધા. ઉડાવ્યા એટલે હવામાં ઉછાળ્યા એનો અર્થ એ નથી, પણ ખાધા. અને ત્રીજી વારની રમતનું પણ એ જ પરિણામ. ફરી ત્રીજી રમત શરૂ થઈ. ત્રીજી વાર પણ એ જ પરિણામ આવ્યું કે અનિરુદ્ધ હારી ગયો. એણે ખાજા મંગાવ્યા અને બધાએ ખાજા ખાધા. એટલે આવી રીતે અનિરુદ્ધ હાર્યા કર્યો અને ખાજા મંગાવ્યા કર્યા અને તેની માતાએ એ ખાજા મોકલ્યા કર્યા. ફરી વાર હવે જ્યારે ચોથી વાર પણ અનિરુદ્ધ હારી જાય છે અને દાસીને ખાજા મોકલવાનો સંદેશ મોકલે છે, ત્યારે એની માતા છે એને હવે આ વસ્તુ થોડું છે. તેણે અનિરુદ્ધની આંખ ઉઘાડવાની જરૂરિયાત જણાય. આંખ ઉઘાડવી એટલે કે એને ભાન કરાવવું, એને ખ્યાલ આપવો. હવે એને ખ્યાલ આવ્યો કે આને સહેજ સબક શીખવાડવું પડશે, એવું એની માતા અનિરુદ્ધની માતાને એવું લાગ્યું. એટલે સહેજ ઊંચા સ્વરે એણે દાસીને કહ્યું, ઊંચા સ્વરે એટલે કે જોશથી, કે જા જઈને કુમારને કહે કે નથી ખાજા ભરી રાખ્યા તારા માટે, તે હું મોકલ્યા કરું. એટલે દાસી છે એ અનિરુદ્ધની માતાના શબ્દો જ અનિરુદ્ધને કહે છે કે માતાજીએ આવું કીધું છે કે નથી ખાજા ભરી રાખ્યા તારા માટે. પણ અનિરુદ્ધે શું વિચાર્યું? જ્યારે માતાએ આવો સંદેશો મોકલ્યો ત્યારે અનિરુદ્ધે શું વાત સામે રજૂ કરી? અનિરુદ્ધને એવી સમૃદ્ધિની છોડ અને લાડમાં ઉછેરેલો હતો કે કોઈ પણ માગણી કરે ત્યારે એણે ક્યારેય ના સાંભળી નથી કે હવે નથી, ખલાસ, એવું શબ્દ એણે સાંભળ્યું નથી. એટલી એ સમૃદ્ધિ એટલે કે આબાદી, ઐશ્વર્ય એમાંથી એ ઉછરેલો હતો. છોડ શબ્દનો અર્થ થાય છે પુષ્કળ. એટલા પુષ્કળ એણે સમૃદ્ધિમાં ઉછળ્યો છે કે એણે ક્યારેય ના શબ્દ સાંભળ્યો નથી. અને જ્યારે તેણે માતા તરફથી નથી શબ્દ જ પહેલી વાર સાંભળ્યો, નથી શબ્દ જ પહેલી વાર સાંભળ્યો, એટલે ગોઠિયાઓ સાથે વાતચીત અને રમતના તાનમાં તે તો સમજ્યો કે માતાએ નથી ખાજા નામની કોઈ નવી જાતની ખાજા બનાવી રાખ્યા છે. નથી એટલે નહીં, કારણ કે અત્યાર સુધીમાં એણે નકાર શબ્દ એ સાંભળ્યો જ નથી. એટલે નથી ખાજા એ કોઈક વાનગીનું નામ હશે. એટલે એણે તો કીધું કે નથી ખાજા નામની કોઈક વાનગી માતાએ બનાવી છે. અને તે પૂછે છે કે હવે આ નથી ખાજા મોકલાવું, આવું એ વિચારે છે. તાનમાં એટલે કે ઉત્સાહમાં, એ ઉત્સાહમાં એવું વિચારે છે કે માતાએ નથી ખાજા નામની વાનગી બનાવી છે અને આ દાસી પાસે એવો સંદેશો મોકલાવરાયો છે કે આ નથી ખાજા નામની વાનગી હું મોકલાવું. તો આ રીતે અનિરુદ્ધ છે એ પોતાને સમજી શકતો નથી અને એ વિચારે છે કે હવે માતા આ નવી વાનગી ક્યારે મોકલાવશે. આગળના તાસમાં આપણે જોઈશું કે આગળના પાઠમાં હવે શું આવે છે, શું કરે છે અનિરુદ્ધ અને શું કરે છે એની માતા, શું જવાબ આપે છે વળતો. પણ એ પહેલાં 111 નંબરના પેજ ઉપર આવતા સમાનાર્થી શબ્દો આપણે જોઈ લઈએ. સમૃદ્ધિ શબ્દનો સમાનાર્થી શબ્દ થાય છે આબાદી.
સમૃદ્ધિ શબ્દનો અર્થ થાય છે સમાનાર્થી આબાદી, ઐશ્વર્ય. ગોઠિયો શબ્દનો સમાનાર્થી શબ્દ થાય છે મિત્ર અને સખા. સુવાળપ શબ્દનો સમાનાર્થી થાય છે નાજુકતા, કોમળતા. ગોષ્ઠી શબ્દનો અર્થ થાય છે વાતચીત અને ગોઠડી. એવી જ રીતે વિરુદ્ધાર્થી શબ્દો આપણે જોઈએ કે એણે ઊંચા સ્વરે દાસીને કહ્યું. તેણે ઊંચા સ્વરે દાસીને કહ્યું. તો અહીંયા શું કીધું? ઊંચા સ્વરે. તો ઊંચા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? તો કે તેણે નીચા સ્વરે દાસીને ન કહ્યું. તો એ જ રીતે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે કે રમવા માટે પથ્થર કે કાચની મોટી લખોટી, તો એને લખોટો એવી રીતનું એનો અર્થ થાય. સાટાના પ્રકારની એક પડવાળી મીઠી રોટલી કે જેવી એક વાનગી, તો એને ખાજા શબ્દ કહી શકાય. આ સિવાય પણ આ પેરેગ્રાફમાં આવતા અનિરુદ્ધ, સમૃદ્ધિ, હેમંતિક વગેરે જે શબ્દો છે એ તમારે જોડણીના સ્વરૂપમાં લખવાના છે. રસાકસી, પરિણામ, આ શબ્દો એ જોડણી તરીકે પૂછી શકાય છે. હવે પછીનો જે લેસન છે એની અંદર આપણે આગળ જોઈશું કે શું કરે છે.